જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. રોયલ રિસોર્ટ જામનગર પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતના આદિવાસી ક્ષેત્રમાં વિશાળ સભાને સંબોધતા વડાપ્રધાન મોદી. કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં ભયાનક વિસ્ફોટ થતા 12 મોત, 23થી વધુ ઘાયલ. જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર પાર્શ્વ વોરાએ કૌભાંડ છુપાવવા તમામ ડેટા ડિલીટ કર્યાનો ઘટસ્ફોટ. સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજને તારીખ 20મી નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ખુલ્લો મૂકવાની જાહેરાત કરતું મનપા. 130 કરોડના ખર્ચે જામનગરમાં યુનિવર્સિટી બનાવવાની પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા રાજેશ ગાંધી. હવે જોઈએ સમાચાર વિગતવાર. બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ વિજયના 24 કલાકમાં જ આજે ગુજરાતની મુલાકાતે આવી પહોંચેલા વડાપ્રધાન મોદીનું સુરત વિમાની મથકે મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી તથા સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતની ટૂંકી મુલાકાતે આવેલા વડાપ્રધાન એરપોર્ટથી હેલિકોપ્ટર મારફત સીધા અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશને પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી CR પાટીલ સહિતના મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન અહીંથી રાજ્યના આદિવાસી ક્ષેત્ર ડેડિયાપાડા ખાતે પહોંચી આદિવાસીઓના આરાધ્ય દેવ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ કાર્યક્રમમાં હાજરી આપી હતી તથા 9700 કરોડના મિક્સ પ્રોજેક્ટને ખુલ્લો મૂક્યો હતો. વડાપ્રધાને ડેડિયાપાડા વિસ્તારમાં આદિવાસી સમાજ માટે પૂજનીય દેવ મોગરા મંદિરમાં દર્શન પણ કર્યા હતા અને વિશાળ સભાને સંબોધન કર્યું હતું. બિહારના વિજય બાદ વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. આજે બપોરે તેઓ દિલ્હી રવાના થતા પહેલા સુરતના એરપોર્ટ પાસે સુરત અને આસપાસ રહેતા 15,000 જેટલા બિહારી વતનીઓને મળ્યા હતા અને બિહારી સમાજે વડાપ્રધાનનું આ તકે અભિવાદન સ્વાગત કર્યું હતું. જમ્મુ અને કાશ્મીરના નવગામથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક પોલીસ સ્ટેશન પરિસર પાસે એક મોટો વિસ્ફોટ થયો છે. મોડી રાત્રે થયેલા વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 23થી વધુ લોકો ઘાયલ થયા છે. નોંધપાત્ર વાત એ છે કે દિલ્હી વિસ્ફોટ સાથે જોડાયેલા શંકાસ્પદોની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. વિસ્ફોટ બાદ સુરક્ષા કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તપાસ માટે સ્નીફર ડોગ્સ તૈનાત કરવામાં આવ્યા છે. શ્રીનગરના ડેપ્યુટી કમિશનર અક્ષય લાબ્રુએ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને મળવા માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મૃત્યુ આંક વધી શકે છે કારણ કે 23થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ સ્ટેશનની ઇમારતનો મોટો ભાગ ધરાશાયી થયો. અનેક વાહનોમાં આગ લાગી અને 300 ફૂટ દૂર સુધી માનવ અવશેષો વિખરાયેલા મળી આવ્યા હતા. શ્રીનગરના નવગામ પાસે પોલીસ સ્ટેશનમાં ગઈકાલે મોડી રાત્રે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં ઘણા પોલીસ કર્મીઓ પણ માર્યા ગયા હતા. જોકે મૃત્યુઆંક હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી. એવું માનવામાં આવે છે કે મોટાભાગના પીડિતો પોલીસ કર્મીઓ અને ફોરેન્સિક ટીમના અધિકારીઓ હતા. આ વિસ્ફોટ થયો જ્યારે પોલીસ વ્હાઇટ કોલર આતંકવાદી મોડ્યુલ કેસના સંદર્ભમાં તાજેતરમાં જપ્ત કરાયેલા વિસ્ફોટકોના મોટા જથ્થામાંથી નમૂના લઈ રહી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સામગ્રી હરિયાણાના ફરીદાબાદથી લાવવામાં આવી હતી અને ધરપકડ કરાયેલા ડોક્ટર મુઝમ્મિલ ગનાઈના ભાડાના ઘરમાંથી મળી આવેલા 360 કિલોગ્રામ વિસ્ફોટક રસાયણોનો ભાગ હતી. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનો વિશેષ રિપોર્ટ અને ફ્લાયઓવર લોકાર્પણનો કાર્યક્રમ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ.
નમસ્તે જામનગર. જામનગરમાં મયુર વાટિકાના 84 બંગલોઝની ભવ્ય સફળતા પછી સાવન અને શ્રીરામ ડેવલપર્સ લાવી રહ્યા છે એક એવો પ્રોજેક્ટ જે લક્ઝરીને આપે એક નવી વ્યાખ્યા. શાંતિવન પાર્ક 3 અને 4 BHK રોયલ બંગલોઝ નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક. અહીં દરેક સવાર શરૂ થાય છે પ્રકૃતિની શાંતિ સાથે અને દરેક સાંજ સમાય છે પરિવારના આનંદમાં. 3 અને 4 BHKના રોયલ બંગલોઝ જ્યાં છે વિશાળ જગ્યા, સુશોભિત ગ્રીન લેન્ડસ્કેપ અને ડિઝાઇનમાં છે ક્લાસ જે તમારા સ્ટેટસને આપે નવો સ્તર. બુકિંગ તથા વધુ વિગત માટે આજે જ સાઇટ વિઝિટ કરો. શાંતિવન પાર્ક, આશીર્વાદ ક્લબ રિસોર્ટથી નાઘેડી રોડ પર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક, જામનગર. સંપર્ક કરો રામભાઈ કંડોરિયા 97 129 83 637, રામસિંહભાઈ કંડોરિયા 99 790 46 680. શાંતિવન પાર્ક, where luxury meets serenity. જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક. પ્રસંગ તો અનેક હોય છે, પણ યાદગાર પ્રસંગ માટે જરૂર પડે છે એક રોયલ સ્થાનની. સ્વાગત છે રોયલ રિસોર્ટ, જામનગરના સૌથી ભવ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં. 4 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં 70,000 અને 8,000 ચોરસ ફૂટના 2 ગ્રાઉન્ડ લોન્સ
અને 10,000 ચોરસ ફૂટનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ, જ્યાં ઝુમ્મરનું તેજ દરેક ક્ષણને રાજાશાહી બનાવે છે. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, 1500 મહેમાનો માટે હોલ અને 3000 મહેમાનો માટે લોન. એક જ સ્થળે સપના સમ ઉજવણી, વિશાળ પાર્કિંગ, 2 ઇવેન્ટ્સ એક સાથે રાખવાની સુવિધા અને અદ્ભુત લાઇટિંગ જે રાતને રોયલ ફીલ આપે છે. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. રોયલ રિસોર્ટ, દરેક પ્રસંગ એક રોયલ અનુભૂતિ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં બહુ ચર્ચિત બનેલી જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલમાં 105 દર્દીઓની હૃદયની ખોટી સારવાર મામલે ભારે હોબાળો મચી જવા પામ્યો છે. આ મામલામાં કૌભાંડી તરીકે ડોક્ટર પાર્શ્વ વોરાએ તમામ પ્રકારના ડેટા ડિલીટ કરી નાખ્યા છે, તેમજ પીએમજેવાયનું એકાઉન્ટ પણ ડિલીટ કરી નાખ્યું છે. જોકે નોંધનીય છે કે આ બધી વિગતો રાજ્ય સરકારના પોર્ટલ પર ઓનલાઈન હોય છે, એટલે વિગતો આ ડોક્ટર દ્વારા ડિલીટ થયાની વાતનો કોઈ મતલબ રહેતો નથી. જે દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર લીધી છે તેનામાં ભારે ચિંતાની લાગણી ફેલાવા પામી છે. બીજી બાજુ પાર્શ્વ વોરાને 1 મહિના પહેલા અંદાજો આવી જતા તેણે તમામ પ્રકારના ઈમેલ તેમજ ડેટા અને પીએમજેવાય યોજનાને લગત તમામ ખાતાઓને અને કાગળોનો નાશ કરી નાખ્યો હોવાનું કહેવાય છે. હજુ સુધી આ હોસ્પિટલમાં ભોગ બનનાર કોઈ પણ દર્દીએ ફરિયાદ કરી નથી કે કોઈએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. ડોક્ટર પાર્શ્વ વોરાની પત્ની કિંજલ વોરાએ તારીખ 24/10/2025ના રોજ તબીબી અધિકારી જામનગર મહાનગરપાલિકાને કાગળ લખી જણાવ્યું હતું કે ડોક્ટર પાર્શ્વ વોરા હોસ્પિટલમાં સેવા આપે છે. તેણે મારી પાસેથી પાસવર્ડ લઈ ઓટીપી લઈ હોસ્પિટલને પીએમજેવાય યોજનામાંથી વિથડ્રો કરી નાખી છે. તેનાથી દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ જેવું કૌભાંડ જામનગરમાં પાછલા સમયમાં આચરી લેવામાં આવ્યું. આમ છતાં અત્યાર સુધી આ કૌભાંડની વિગતો બહાર આવવા પામી ન હતી. અમદાવાદના ખ્યાતિ કાંડમાં હોસ્પિટલના સંચાલકો સહિત ઘણા ડોક્ટરો વગેરેની ધરપકડ થઈ હતી, જેની સામે જામનગરમાં હજુ સુધી વિધિવત રીતે ડોક્ટર પાર્શ્વ વોરા કે હોસ્પિટલ મેનેજમેન્ટ વિરુદ્ધ એક પણ વ્યક્તિએ ફરિયાદ કરી નથી, જે અચરજની વાત છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની પીએમજેવાય હોસ્પિટલનું સંચાલન ગાંધીનગરથી ઓનલાઈન પોર્ટલ મારફત થઈ રહ્યું છે. સ્થાનિક મહાનગરો અને જિલ્લા આરોગ્ય તંત્રોનો કોઈ પણ પ્રકારની સત્તાઓ આપવામાં આવી ન હોય તેવી સ્થિતિઓ દેખાઈ રહી છે. આ આખી વ્યવસ્થા શંકા ઉપજાવનારી જોવા મળી રહી છે. જામનગર શહેર જિલ્લાના લાખો લોકોના આરોગ્ય સાથે સંકળાયેલી આટલી મહત્વની બાબતમાં સ્થાનિક કક્ષાએ કોઈ પણ અધિકારીની સમગ્ર વ્યવસ્થા પર દેખરેખ ન હોય તેનો મતલબ એમ છે કે આખા રાજ્યમાં પીએમજેવાય યોજનામાં લોલમલોલ ચાલી રહ્યું છે. અનેક ડોક્ટરો અને સંખ્યાબંધ હોસ્પિટલો વર્ષોથી આ પ્રકારના કુંડાળાઓ આચરતી રહી છે. પીએમજેવાય યોજનામાં હોસ્પિટલના બિલો મૂકવામાં આવ્યા ત્યારે આ તમામ બાબતનો ભાંડો ફૂટ્યો છે. જો કોઈ દર્દી આ યોજનાનો લાભ લીધા વગર પોતાના સ્વખર્ચે આવી મોંઘી સારવાર કરી હશે તેની તપાસ પણ કરવી જરૂરી બની ગઈ છે. ખરેખર દર્દીઓને કોઈ જાતની ગેરરીતિ વગર સારવાર આપી હોય તો રાજ્ય સરકારે આ રીતની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો ઉપર દેખરેખ રાખે તે માટે એક નવો જ ડિપાર્ટમેન્ટ ઊભો કરી વિજિલન્સ શાખા કાર્યરત કરવી જોઈએ. દુઃખની વાત એ છે કે મોટી હોસ્પિટલોમાં રાજ્ય સરકારનો કોઈ કંટ્રોલ હોય તેવું જણાતું નથી, જેને કારણે હોસ્પિટલના મેનેજમેન્ટને પૈસા કમાવાનું એક મોકળું મેદાન મળી ગયું છે. આથી જ આ રીતના કૌભાંડો કરવામાં હોસ્પિટલના ડોક્ટરોને પ્રોત્સાહન મળે છે. છેલ્લા ઘણા સમયથી જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો 3.5 કિલોમીટર ફ્લાયઓવર બ્રિજનું ક્યારે લોકાર્પણ થશે તેવા પ્રશ્ન સાથે લગભગ લોકો ચર્ચા કરતા હતા. આમ નગરજનોની ચર્ચાનો અંત આવી ચૂક્યો છે. તારીખ 20 નવેમ્બરને ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવાની મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ માટે જામનગરના ટાઉન હોલમાં મુખ્ય કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. 139 પિલર ઉપર બનેલ આ ફ્લાયઓવરનો કુલ ખર્ચ 227 કરોડ થયો છે. સુભાષ બ્રિજથી લઈને 7 રસ્તા થઈને ખોડિયાર કોલોની અને ઇન્દિરા માર્ગ સુધીનો છે. આ ફ્લાયઓવરમાં સર્વિસ રોડનું કામ, રિફ્લેક્ટર, રોડ માર્કિંગનું કામ, લાઇટનિંગનું કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે માત્ર આ લોકાર્પણને 5 દિવસ જ બાકી રહ્યા છે. મુખ્યમંત્રી આ કાર્યક્રમના મુખ્ય ચીફ ગેસ્ટ છે, એટલે જામનગરના તમામ અધિકારીઓ એટલે કે મહાનગરપાલિકાના અધિકારીઓ અને વહીવટી તંત્ર આ લોકાર્પણની તૈયારીમાં લાગી ગયા છે.
આ ઉપરાંત જે રૂટ ઉપરથી મુખ્યમંત્રી પસાર થવાના છે તેમાં કડક બંદોબસ્ત જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર આગોતરી તૈયારી કરવામાં મશગુલ બની છે. મુખ્યમંત્રી જામનગરની મુલાકાતે આવવાના હોવાથી ભારતીય જનતા પાર્ટીના અધિકારીઓ અને પદાધિકારીઓમાં પણ ભારે ઉત્સાહનો માહોલ છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મુખ્યમંત્રીને નજીકથી મળવાનો લાભ મળે તે માટે લાગતા વળગતાઓને ભલામણ કરવાનું શરૂ કરી દીધું છે. તારીખ 20 નવેમ્બરથી સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર ખુલી જશે એટલે 7 રસ્તાથી નજીકના રોડ ઉપર થોડો ટ્રાફિક હળવો થશે તેવું માનવામાં આવી રહ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રાજેશ ગાંધીની પત્રકાર પરિષદ અને ટ્રેનને લીલી ઝંડીનો કાર્યક્રમ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ, કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ. અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને એસી રેસ્ટોરન્ટ જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી બધું મળે એક જ જગ્યાએ. લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે. તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો. બુક કરો આજે જ હોટેલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર. મોબાઈલ 93777 09979. કોણ કહે છે દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે.
તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં. એ મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગડિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગડિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે આયુર્વેદિક યુનિવર્સિટી સિવાય એક પણ યુનિવર્સિટી નથી, જેને કારણે હાલાર પંથકના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે રાજકોટ, અમદાવાદ, મુંબઈ જેવા મોટા શહેરોમાં જવાની ફરજ પડે છે. આ બાબતનું ચિંતન કરીને શિક્ષણ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા રાજેશ ગાંધીએ જામનગરમાં હાલાર ટેકનોલોજી એન્ડ પ્રોફેશનલ યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરી છે. રાજેશ ગાંધીએ યુનિવર્સિટીની માહિતી આપવા માટે ગઈકાલે સાંજે જામનગર ખંભાળિયા હાઈવે રોડ ઉપર આવેલ રજવાડુ ધ વિલેજ ખાતે એક પત્રકાર પરિષદ બોલાવી હતી. આ પત્રકાર પરિષદમાં રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે હાલાર પંથકના વિદ્યાર્થીઓ માટે અમો હાલાર ટેકનોલોજી એન્ડ પ્રોફેશનલ યુનિવર્સિટીના નામથી 130 કરોડના ખર્ચે યુનિવર્સિટી બનાવવા જઈ રહ્યા છીએ. આ યુનિવર્સિટી ન્યારા મટીરિયલ ગેટ વાડીનાર ખાતે બનાવવામાં આવશે. આ યુનિવર્સિટીનું ભૂમિપૂજન 26મી જાન્યુઆરી 2026માં રાખવામાં આવ્યું છે. આ યુનિવર્સિટી શરૂઆતમાં 60 વીઘામાં તૈયાર થશે. આ તમામ બાબતની માહિતી માટે જયેશભાઈ રૂપારેલિયાએ રાજેશભાઈ ગાંધી સાથે સીધો સંવાદ કરીને ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી, જેના અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો રજવાડુ ધ વિલેજ હોટલ ખાતે આવ્યા છે અને ખાસ કરીને રાજેશભાઈ ગાંધી કે જામનગરમાં એનું બહુ મોટું નામ છે અને ખાસ કરીને પોતે જે તે સમયની વાત કરીએ તો ક્લાસીસ ચલાવતા હતા, શિક્ષણનો જીવ છે. એટલે એમણે એક જામનગર લેવલે એક જોયું કે ભાઈ જામનગરમાં એક પણ યુનિવર્સિટી નથી. એક છે આપણી આયુર્વેદિક યુનિવર્સિટી છે, પણ ખાસ કરીને સારું એજ્યુકેશન દઈએ કે ઊંચી ડિગ્રી દઈ શકે એવી એક પણ યુનિવર્સિટી નથી. અને ખાસ કરીને જે જામનગર વિસ્તારના જે છે, હાલારના જે વિસ્તારના જે બાળકો છે એને તમને કહું ત્યાં રાજકોટ અથવા અમદાવાદ શિક્ષણ લેવા માટે જવું પડતું હોય છે. તો એની ચિંતા કરી અને પોતે જામનગરની અંદર એક યુનિવર્સિટી સ્થાપવાનો એક નિર્ણય કર્યો છે. હાલાર ટેકનોલોજી એન્ડ પ્રોફેશનલ યુનિવર્સિટી એવું યુનિવર્સિટીનું નામ રાખ્યું છે અને આજે એનું લોન્ચિંગ એટલે કે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. એમાં આ બાબતની જાણકારી આપવામાં આવી હતી. તો રાજેશભાઈ ગાંધી આપણી સાથે જોડાયેલા છે. આપણે એને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે અને ખાસ કરીને એમાં કઈ પ્રકારની જાહેરાત થઈ છે અને ખાસ કરીને તમે કહો છો એમ યુનિવર્સિટીની જાહેરાત થઈ છે, તો એવા યુનિવર્સિટીમાં શું ફેસિલિટી ને કઈ રીતે આખી વાત બનશે? સર્વે દર્શક મિત્રોને, જીટીપીએલ અને હાલારવાસીઓને આજનો દિવસ એ આઝાદી પછીનો સૌથી એક મોટી જાહેરાતનો દિવસ છે. હાલાર એટલે કે ઓખા, મીઠાપુર, દ્વારકા, ખંભાળિયા, જામનગરના ખૂબ ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ હોય છે, પરંતુ તે વિદ્યાર્થીઓને આપણા વિસ્તારમાં એક પણ યુનિવર્સિટી ન હોવાથી તે લોકોને માઇગ્રેશન કરી અને રાજકોટ, અમદાવાદ, બોમ્બે એવા સિટીમાં જવું પડે છે. આ વાતને ધ્યાનમાં રાખી આપણે એક નક્કી કર્યું કે એક એવી યુનિવર્સિટી જે હાલારના મધ્યમાં હોય, જે આપણે ન્યારે છે એની મટીરિયલ ગેટની સામે એક 50 એકરના વિશાળ સંકુલમાં યુનિવર્સિટી બનાવવા જઈ રહ્યા છે. તો એના માટે અમે માહિતી આપવા અને ઓપિનિયન લેવા માટે લોકોને
આજે પ્રેસ કોન્ફરન્સ રાખેલી અને શૈક્ષણિક મિત્રોને પણ બોલાવેલા. કઈ પ્રકારની યુનિવર્સિટી બનશે અને ખાસ કરીને વાત એવી એના લોકેશનની, એ લોકેશન ક્યાં યુનિવર્સિટી રહેશે? આ યુનિવર્સિટીનું નામ જ છે હાલાર ટેકનોલોજી એન્ડ પ્રોફેશનલ. આપણે હંમેશા વાત કરતા હોઈએ છીએ કે રિલાયન્સ ને ન્યારા જેવી મોટી કંપનીઓ છે એમાં જામનગર કે હાલારના લોકલ લોકોને એમ્પ્લોયમેન્ટ નથી મળતું, કારણ કે તે લોકોને જે એમ્પ્લોયમેન્ટની રિક્વાયર છે તે પ્રકારના કોર્સો આપણે કોલેજો નથી ને આપણે યુનિવર્સિટીઓ ના હોવાથી ભણાવતાય નથી. એટલે આપણે એવું નક્કી કર્યું કે હાલાર વિસ્તારમાં ક્યાં ક્યાં કોર્સ હાલે, ક્યાં ક્યાં ઇન્ડસ્ટ્રી છે, એ પ્રમાણના એન્જિનિયરિંગ કોર્સ અને માસ્ટરના કોર્સો અને પ્રોફેશનલ સ્ટડી આપણે કરાવશું. દાખલા તરીકે હાલારમાં તમે જો તો રિલાયન્સ છે તો એક પેટ્રોકેમિકલ યુનિવર્સિટી, રિલાયન્સ સોલાર આવે છે, બેટરીનું આવે તો ગ્રીન એનર્જી થઈ ગયું. પછી આટલા દ્વારકામાં અને ટુરિઝમ બહુ વિકાસ પામે છે. આપણે આગળ લાંબો દરિયા કિનારો છે તો મરીન અને ફિશરીઝ, તો એવા કોર્સો રિલાયન્સનું ડેટા સેન્ટર પણ આવે તો એઆઈ ને ડેટાને લગતા, તો એવામાં એન્જિનિયરિંગ અથવા ડિપ્લોમા કોર્સ કરી શકે તેવા 7 આ કોર્સની આપણે પ્રથમ તબક્કામાં જે પસંદ કરી છે એમાં એઆઈ છે, ટુરિઝમ છે, પેટ્રોકેમિકલ્સ છે, બરાબર, અને આ ઉપરાંત ગ્રીન એનર્જી અટાની સૌથી મોટું ભાગ ભજશે, અદાણી બધા જે સોલર છે એ તે છે, અને મરીન છે. આ ટાઈપના 7 કોર્સો આપણે શરૂઆતમાં મૂકીએ છીએ. અને આખું યુનિવર્સિટી તે ન્યારા ડેમ જે ખંભાળિયા રસ્તા પર જતા એની સામે કેમ્પસ આવશે. અને તે જગ્યા પર પસંદ કરવાનું કારણ એ હતું કે આપણે જે હાલાર જ્યારે વાત કરીએ તો બધા વિદ્યાર્થીને નજીક થાય. જામનગરથી, ભાણવડથી કોઈને આવવું હોય, કોઈ દ્વારકાથી ભણવું હોય, ખંભાળિયાથી આવવું હોય, તો બધા વિદ્યાર્થીઓને આખા હાલારના વિદ્યાર્થીને લાભ મળે એ પ્રકારના. એટલે આપણે જ્યારે જે પ્લેસ નક્કી કર્યું તે પણ એવું છે. અને કેમ્પસ પણ ખૂબ સુંદર બનશે, ખૂબ વિશાળ કેમ્પસ બનશે. 26મી જાન્યુઆરીથી આપણે ત્યાં કન્સ્ટ્રક્શન ને વોલ ને બધું એડમિન બિલ્ડિંગને બનાવવાનું ચાલુ કરશું. અને બાય 2028થી અમે ત્યાં પ્રથમ 4-5 કોર્સ ચાલુ કરી શકશું. અને આગલા 4 વર્ષમાં સ્ટેજ બાય સ્ટેજ એ યુનિવર્સિટીનો વિકાસ થશે. અને પૂર્ણ યુનિવર્સિટી બન્યા પછી 6000 સ્ટુડન્ટને ભણવાની કેપેસિટી હશે, 1500 સ્ટુડન્ટને રહેવાની હોસ્ટેલની ગર્લ્સ માટેની ફેસિલિટી હશે. ખાસ કરીને આ જે કંઈ ફંડ છે, પૈસા છે, ને કેટલાક ખર્ચા ઉપર આ આખી યુનિવર્સિટી તૈયાર થશે? અત્યારે જો લેન્ડ ત્યાં ગણીએ તો લેન્ડ આપણે 15 કરોડની આસપાસ લેન્ડ થશે, 15 થી 20 કરોડની વચ્ચે. પણ એના ઉપરાંત જ્યારે તમે કેમ્પસ બનાવો છો તો પૂર્ણ કેમ્પસ જે અમારા માઇન્ડમાં છે એ 6 લાખ ફૂટથી વધારાનું કેમ્પસ હશે. રેસિડન્ટ એમાં આવી જાય. જ્યારે કેમ્પસ બનાવીએ ને ત્યારે ભણવાની બિલ્ડિંગ સિવાય રેસિડેન્ટ બિલ્ડિંગ હોય, સ્ટાફ ક્વાર્ટર હોય. લગભગ આ યુનિવર્સિટી બધું કરતાં 1000ના સ્ટાફને રોજગારી પણ મળે. આટલું કન્સ્ટ્રક્શન કરતાં 130 કરોડ 130 કરોડ રૂપિયા ખાલી કન્સ્ટ્રક્શનનો અમારો અંદાજ. તો એ પણ આ યુનિવર્સિટીની વિશેષતા એવી છે કે અત્યાર સુધી જે પણ યુનિવર્સિટીઓ હોય છે તે ટ્રસ્ટમાં હાલે છે. આ યુનિવર્સિટીને અમે અમારી કંપની દ્વારા છે ને કન્સ્ટ્રક્શનનું કામ કરશું. તો એમાં અમે ફર્સ્ટ ઇક્વિટી 10% અમારે અબ્સોર્બિટી 15 કરોડમાં એક મુંબઈના ઇન્વેસ્ટરને વેચેલી છે અને 15 કરોડનું બીજું ઇન્વેસ્ટ, એટલે 30 કરોડના ઇન્વેસ્ટમેન્ટ અમારી પાસે ઓલરેડી આવી ગયેલ છે. તો સ્ટેજ 1 થી 2028 સુધી કામ એમાં થઈ શકશે. આ ઉપરાંત જ્યારે અમે ડિક્લેર કર્યું તો ઘણી બધી બેન્કે કીધું તો 70-80 કરોડની લોન મળી શકે. તો અમારા પ્રોજેક્ટ પૂરતા નાણાં તો અત્યારે અમારી પાસે થઈ ગયા છે. એટલે ખૂબ જ આધુનિક યુનિવર્સિટી હશે, જે સૌરાષ્ટ્રમાં કે એમ કહેવાય કે મારવાડી કે નિર્માણ એ ટાઈપની એક યુનિવર્સિટી હશે. ખાસ કરીને ધારો કે તમે કહો છો એમ ટ્રસ્ટની વાત આવે છે, તો ટ્રસ્ટમાં આ રીતે પ્રાઇવેટ કોઈ કંપની હોય કે કોર્પોરેટ લેવલની કંપની હોય એના નામે ટૂંકમાં આ રીતની વાત બની શકે? હા, અત્યારે ઘણી જગ્યાએ હવે બને છે. આખો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને કંપની બનાવે છે અને પછી ટ્રસ્ટને જે ઓલ એને ભાડે આપી. અમે અમારા હિસાબમાં બહુ ક્લિયર છે, કારણ કે જો ઘણી વખત આટલા મોટા ફંડ માટે કોઈ ટ્રસ્ટીને લઈએ તો 10-20 કરોડ રૂપિયા નાખીને એવી આવે ટ્રસ્ટી. પછી કોઈ વખત એને ટ્રસ્ટમાંથી બહાર નીકળવું હોય તો એનામાંથી પૈસા બહાર ના નીકળી શકે. બીજું, ઘણી વખત 4-5 ટ્રસ્ટીમાં એક ટ્રસ્ટી એવા આવી જાય કે યુનિવર્સિટીનું વાતાવરણ આપણે બગડે. તો એવા સંજોગોમાં અગર એને કંઈ ઇક્વિટી હોય અમારી લીધી હોય તો એ ગમે ત્યારે વેચીને પ્રોફિટથી અથવા તો ભાવથી નીકળી શકે. એટલે આખો પ્રોજેક્ટ જે છે એ કેટલા સમયની અંદર રન થશે આમ અંદાજે? જો 6 લાખ ફૂટનું પહેલું બાંધકામ છે ને 1.5 લાખ ફૂટનું અમારું છે. એ અમે પહેલું 1.5 લાખ ફૂટ બનતા મિનિમમ 2 વર્ષ જોશે.
એટલે 2028ના એકેડેમિક યરમાં આપણે 5 કોર્સ ચાલુ કરી શકશું. હવે યુનિવર્સિટીના જ્યારે બનાવતા હોય, કોલેજ બનાવતા હોય ને, તો એમાં એક સાથે તમને 1 થી 4 વર્ષની એવી મંજૂરી ના મળે. દાખલા તરીકે તમે આઈટીમાં ફર્સ્ટ યર ચાલુ કરો તો 100 વિદ્યાર્થીની મંજૂરી મળે, બીજા વર્ષે બીજા 100 ની મળે. એ 4 વર્ષનો કોર્સ હોય તો 4 વર્ષે તમારે પૂર્ણ સંખ્યા થાય. તો પહેલાં 1.5 લાખ ફૂટમાં અમારી એવો અંદાજ છે કે અમે 900 સ્ટુડન્ટ સમાવશું અને 4 વર્ષની અંદર એની કેપેસિટી 5 થી 6 હજાર સુધી. ખાસ કરીને યુનિવર્સિટીની વાત કરીએ તો મંજૂરી માટે દિલ્હી સરકાર મંજૂરી આપતી હોય, તો એ બાબતમાં તર્ક આપણી પાસે એ બાબતની વ્યવસ્થા અથવા તો એની કોઈ આગોતરી તૈયારી? યુજીસીના નોર્મ મુજબ યુનિવર્સિટીની યુજીસી આપણે મંજૂરી આપતી હોય છે. પણ આજકાલ જે 2 વર્ષ માટે અમે 2 વાઇસ ચાન્સલર જે નિવૃત્ત છે અને કન્સલ્ટન્ટની ટીમ રાખેલી છે. તો આની સાથે સાથે એ પ્રોસેસ ચાલશે અને એ પ્રોસેસમાં લગભગ જે પણ બેંક ગેરંટી હોય, તમારી લેન્ડ હોય, એના ડોક્યુમેન્ટેશન હોય, તમારે એકેડેમિક ડોક્યુમેન્ટ એ બધા સબમિટ કરવાના હોય છે. તો જ્યારે અમારે 2027 સુધીમાં આ બધી મંજૂરીઓ અમે મેળવી લેશું એવી અમને આશા છે. ખાસ કરીને તમારો ધારો કે વ્યક્તિગત રોલ આવે તો કઈ રીતે આખી તમારો પોતાનો પોઝિટિવ રોલ છે આ યુનિવર્સિટી બનાવવા બાબતમાં, કઈ ટાઈપનો છે ને તમારો સ્વાર્થ શું છે એમાં? નંબર 1 છે કે એજ્યુકેશન છે ને, એ મારી સાથે હું મારી લાઈફ પૂરી એજ્યુકેશનમાં કરી. પરંતુ જ્યારે લગભગ 1.5 વર્ષમાં બાપુશ્રી અને ઘણા પ્રોજેક્ટ કર્યા, તો એમાં એ ઉપરાંત પણ બહુ મોટા 4-5 પ્રોજેક્ટ રિયલ એસ્ટેટમાં, જેમાં અમારે ઇન્કમનું સાધન અમે નહોતું ધાર્યું એ પ્રમાણે હતું. પણ એજ્યુકેશનનો જીવ હોય એટલે છેલ્લે પછી એમ થાય કે એમાં જાય. તો નંબર 1 રોલ જે છે એ છે કે કંપની અમારી અફસર બીટીઆર પ્રાઇવેટ લિમિટેડ છે, એમાં 50% હિસ્સો મારા વાઇફનો છે. તો એમાંથી અમે 10% હિસ્સો ડાયલ્યુટ કરીએ છીએ 15 કરોડમાં, અને પછી 6 મહિના પછી બીજા 10% એક બીજા ઇન્વેસ્ટર ડાયલ્યુટ. એટલે શરૂઆતના જે 30-35 કરોડની જરૂર પડી અમારા હિસ્સો વેચી અને અમે યુનિવર્સિટીમાં નાખશું. સ્વાર્થની વાત એવું છે કે હાલારને કંઈક સારું મળે એવો સ્વાર્થ છે. અમે એવું ડિક્લેર કર્યું છે કે આ યુનિવર્સિટી હલાવવામાં અમે કોઈ રોલ ઇન્વેસ્ટર એકય નહીં રાખે. મુંબઈના ઇન્વેસ્ટર હોય, આપણે દિલ્હીના હોય, અત્યાર સુધી જે કમિટેડ ઇન્વેસ્ટર છે. આ યુનિવર્સિટી હલાવવા માટે એક 30 વ્યક્તિનું એક ગ્રુપ બનાવશું, જેમાં 5 વ્યક્તિ લીગલ ટીમમાંથી હોય, ત્યારે એડવોકેટ હશે, બરાબર. પછી એક કન્સ્ટ્રક્શનની ટીમ હોય, એક એકેડેમિક ટીમ હોય, એક ઇન્ફ્લુએન્સર પીપલ હોય, જ્યાં કે આપણે જીતુભાઈ લાલ ને બધા છે કે જેનાથી લોકો પ્રેરણાય, ને પોલિટિકલ કોઈ વ્યક્તિ હોય. એવા 30 લોકોને અમે આ સંભાળવા દેશું ને આ 30 લોકો દરેક ડિસિઝન લઈ અને યુનિવર્સિટી આગળ ચલાવશે. કારણ કે પ્રોબ્લેમ એ છે કે હું મુંબઈ રહું છું, મારો ઇન્વેસ્ટર મુંબઈ રહે છે અને દિલ્હી રહે છે, તો ત્યાંથી કોઈ સંજોગોમાં અમે સારું મેનેજમેન્ટ, તો જામનગર, દ્વારકા, ઓખા, ત્યાં હાલારમાંથી 30 વ્યક્તિઓ અમે ચોઈસ કરશું. એવી અમારી બીજી એવી ઈચ્છા છે. પણ અહીંયા 5 મોટી કંપની છે અત્યારે, તમને હોય તો એક છે ટાટા, ઘડી ડિટર્જન્ટ, આપણે હંમેશા રિલાયન્સનું જ કહીએ છીએ, ન્યારા, રિલાયન્સ ને અદાણી આવી. તો આ લોકોને અમે એટલો સહયોગ માગીએ છીએ કે તમે અમને તમારામાંથી 2-3 એવા એડવાઇઝર આપ, જે લોકો આ યુનિવર્સિટીનો સિલેબલ નક્કી, અને એ સિલેબલ એવો હોય કે જે તમને જરૂરિયાત હોય. તો મારી આ ભણતો વિદ્યાર્થી આપણી યુનિવર્સિટીમાં રિલાયન્સે કીધું હોય કે તમે આને આ કોર્સ ભણાવો, આપણે એ ભણાવશો, ને તે ડીમ યુનિવર્સિટીમાં હવે શક્ય છે. તમારો સિલેબલ યુનિવર્સિટી પોતે નક્કી કરી, પહેલાં એવું નહોતું, એક સિલેબલ ફિક્સ આવતું. તો આપણે એ સિલેબલ ભણાવશું જે રિલાયન્સને કામ આવતું, એસઆરને, અને તે લોકો એને નોકરી આપે, તો અહીંના વિદ્યાર્થીઓને રોજગારી વધે ને એને એક સારા કર્મચારી. આ અમારો હેતુ છે. એટલે અમે નક્કી કર્યું 30 જણા, આવા લોકોને અમે એડવાઇઝરીમાં લેશું, કે પરિમલભાઈ હોય કે એસઆરમાંથી હોય કે પોલિટિકલી બી અમારે યુનિવર્સિટીનો ધ્યેય એક છે, સારું મળવું જોઈએ. પછી એમાં આપણે પૂનમબેન આવે, ભબુભાઈ અંદર આવે, કોઈ આગળ અમારે 1 રૂપિયો નથી જોતો. રીવાબા આવે, એજ્યુકેશન મિનિસ્ટર છે કે કોઈ પણ, અમારે 1 રૂપિયો કોઈ આગળ જોતો નથી. પણ તે લોકો અમારી કમ્યુનિટીમાં આવે ને તે લોકોને સલાહ સૂચનથી, તેના સપોર્ટથી સારું ચાલી શકે. ને કારણ કે હું કોર્સ જે પણ ડિઝાઇન કરું એ બધા આવતા વર્ષમાં લાખો કરોડનું રોકાણ સોલરમાં આવે છે. બેટરી અહીં બનવાની બધાને ખબર છે, જગ્યાઓ એકવાર થઈ ગઈ છે, તો કર્મચારીની જરૂર તો પડવાની જ છે. હમણાં એક અમારા મિત્ર છે ને કે વાત કરતો હતો કે ખંભાળિયા આઈટીઆઈ એમાં જેટલા છોકરા ભણે ને એને બધાને નોકરી રાખી લે છે. અહીંયા આઈટીઆઈ નથી સારી આવી. તો આપણે
કોર્પોરેટ લોકોને એમ કેવું સહેલું છે કે રિલાયન્સ કામ નથી કરતું ને રિલાયન્સ રોજગારી નથી આપતું ને વિમલભાઈ આ SR વાળા આવા છે ને, પણ એને આપણે સાથે લઈને કરીએ તો એરિયાનો વિકાસ થાય, છોકરાઓનો વિકાસ થાય, તે લોકોનો ફાયદો થાય. તો આ મેનેજમેન્ટ છે એમાં અમે દખલ નથી દેવાની. એ 30 જણાની કમિટી વાઇસ ચાન્સલર એ લોકો કરશે, એમાં અમારી દખલગીરી નહીં. ખાસ કરીને ધારો કે મેન્ટેનન્સ કરવાની વાત આવે, ખર્ચાની વાત આવે, પ્રોફેસરોને ખર્ચા પગાર દેવાની વાત આવશે, તો આ બધી વસ્તુમાં શરૂઆતના બેઝ ઉપર પહોંચી શકશો આપણે? જેને કાંઈ કે હું જ્યારે કોઈને ઇક્વિટી વેચતો હોઉં ને તો મને પહેલો પ્રશ્ન પૂછે કે મારા પૈસા પાછા શું મળે ને વળતર ક્યારે મળે ને. એના માટે સિવાય મને પૂર્ણ કક્ષા યુનિવર્સિટી ચાલુ થાય ને ત્યાંથી હું તમને 4-5 વર્ષનું બજેટ 80% સ્ટુડન્ટોની ફીસ એ એવરેજ 1 લાખ રૂપિયા રહેશે ને હોસ્ટેલની ફી આવે. આ હોલની ફીમાં એકેડેમિકમાં આવું કોઈ બોલશે નહીં, પણ એકેડેમિકમાં એવો રૂલ છે કે ખર્ચો તમારો 60% થાય, 40% પ્રોફિટ. અમારી યુનિવર્સિટીમાં ખાલી એક વધારાનો ખર્ચો એ છે કે અમે 20% ગર્લ્સ સ્ટુડન્ટને 5 રૂપિયામાં એન્જિનિયરિંગ કરી શકે ને પર ડે એવું કરવામાં. બાકી જે પણ અમારો ખર્ચો છે ને આવના એમાં ફીમાંથી નીકળી જાય. યુનિવર્સિટીનો બિઝનેસ સારી બનાવો, ઇટ્સ અ ગુડ બિઝનેસ. બધા છે આજ મારવાડી છે કમાય છે, આત્મીય કોલેજ કમાય છે, તમે કોઈ પણ યુનિવર્સિટી પારુલ યુનિવર્સિટી કમાય છે તો કરોડો રૂપિયાની જાહેરાત. હું એમ નથી કહેતો, પણ અમે કમાશું ખરા, પણ એનાથી ગરીબ છોકરાને ભણાવવા માંગે છે. મને પર્સનલ અમારે કોઈ એમાંથી પૈસા જોતા નથી. અત્યારે તમે જે સમય શક્તિ વાપરો છો, જે પ્રમાણે ઇન્વેસ્ટ કરો છો અથવા તો ઇન્વેસ્ટરને લઈ આવો છો, તો એ બધી વસ્તુમાં કાંઈક તો હશે વાત? મારી કંપનીમાં લોકો ભણશે તો એનો શેરનો ભાવ બરાબર ને તેમાંથી અમે કમાશું. જ્યાં સુધી આ લોકો જે સમાચાર આપણા જોવે છે, રેગ્યુલર આપણા જે દર્શક વર્ગ છે, એ લોકોને એક જાતનું સપનું લાગે છે, તો આ સપનું વાસ્તવિક બનશે? સપનું 26મી જાન્યુઆરીએ તમામ વિદ્યાર્થી મિત્રો, શિક્ષક, હાલારના વિદ્યાર્થીઓ બધાને અમે 26મી જાન્યુઆરી પાયો ખોલશું. એના માટે બોલાવશું. ખંભાળિયા, દ્વારકા, ભાટિયા દરેક જગ્યાએ બસ મૂકવાના જ આવવા જવા માટે, ને 5000 વિદ્યાર્થીઓ અને વાલીઓ અને શિક્ષકોને બોલાવવાની અમારી તમન્ના છે. અને આ જગ્યા જે છે, લોકેશન છે, આ આખું સંકુલ હશે પથરાયેલું? પહેલું એ ટોટલ જગ્યા 154 વીઘા છે, પણ એ સ્ટાર્ટ વિથ ફર્સ્ટ પેજ ઇન 60 વીઘા, 60 વીઘામાં ચાલુ કરીએ છીએ. નહીં તો હ્યુજ એકદમ રોડ ટચ જગ્યા છે અને ખૂબ જ સારી જગ્યા છે. કારણ કે યુનિવર્સિટી એવી જગ્યાએ હોવી જોઈએ કે જ્યાંથી આવવા જવાનું લોકો. તો અમારી યુનિવર્સિટીમાં તમે રિલાયન્સથી આવશો, જામનગરથી આવશો તો 20 કિલોમીટર થશે, ખંભાળિયાથી આવશો તો 10 કિલોમીટર થશે, ભાણવડથી આવશો તો 15 કિલોમીટર થશે, રિલાયન્સના છોકરાને ભણવા હોય તો 2-3 કિલોમીટર થશે, ને એસઆરવાળાને 1 કિલોમીટર. એટલે આ જે કંઈ પ્રોસેસ છે એ પ્રોસેસ અત્યારે ક્યાં સુધી પહોંચી છે, જેથી કરીને પ્રોસેસની ફર્સ્ટ વિભાગ હોય છે કે જમીન એકવાર, તો એમાં અમે લગભગ એમાં બધી પ્રોસેસો ખાલી એક લીગલી એ એકવાર ફાઇલ તપાસ કરવા ગઈ. તો આવતા 7 દિવસમાં એના ડોક્યુમેન્ટેશન અમારા ઘરશે, 8-10 દિવસમાં. સેકન્ડ સ્ટેજ હોય છે કે ત્યાં આપણે એડમિન બિલ્ડિંગ અને વોલ ને જગ્યા વ્યવસ્થિત કરવી, એ અમે 26 જાન્યુઆરીથી કરીએ છીએ. થર્ડ છે કે ત્યાં આપણે યુનિવર્સિટીની ગાઈડલાઇન મુજબ કોલેજ કોઈ પણ બનાવે તેની ગાઈડલાઇન હોય કે આટલા બાય આટલાનો રૂમ જોઈએ, આટલી લેબોરેટરી, એની માટે એના કન્સલ્ટરો રાખી અને એ લોકોની ગાઈડલાઇન મુજબ ત્યાં એકેડેમિક બિલ્ડિંગ બનાવવું પડે. એની પાસે એડમિન બિલ્ડિંગ જોઈએ, તમારે હોસ્ટેલની ફેસિલિટી જોઈએ, લાઇબ્રેરી જોઈએ. તો એના નકશાઓ આવી જશે આગલા 3 મહિનામાં. તો 26 જાન્યુઆરી કદાચ આપણે મળશું ત્યાં તમને બધા નકશા પર શેર કરી શકીશ. એટલે તમારો વિચાર છે કે સંકલ્પ છે કે આ યુનિવર્સિટી જામનગરમાં બનશે જ? બનશે એટલે 501% બનશે, 501%. તમને હું બહુ કદાચ એવું હું જ્યારે પણ કહું ને તો એ વિવાદ બની જાય છે સેન્ટેન્સ, પણ હું તમને એક કહું કે જ્યારે પણ કોઈ મોટી કંપની આવે ને, અદાણી હોય, રિલાયન્સ હોય, SRI, એ જ્યારે જમીન સંપાદન કરે ને, એક એજ્યુકેશનલની ફેસિલિટી વસાવીશ, એના માટે આટલા પૈસા આપીએ, એનું કોઈ પાલન કર્યું કે મને નથી ખબર, હું તો વર્ષથી આવું છું, પણ એવું એના ક્યાંક લખેલું હોય એવા કોન્ટ્રાક્ટો પણ છે. એટલે બનશે એ 501%. તમારા હસ્તકની તમે જે આજે જાહેરાત કરો છો એ પ્રમાણે, એ તો કંપનીની વાત તો કંપની કરશે કે ન કરે, સેકન્ડ નંબરનો રોલ છે, પણ તમારા દ્વારા જે આજે પ્રેસ કોન્ફરન્સ જે પ્રમાણે વાત થઈ છે એ પ્રમાણે અમે કીધું છે તમને કે 26મી જાન્યુઆરી સુધી અમે તમને જ્યાં બનવાની જગ્યા પર બોલાવશું, ત્યાં 3D પ્લાન બતાવશું કે આવી ટાઈપની યુનિવર્સિટી બનશે, એ જગ્યાના ડોક્યુમેન્ટ હશે ત્યાં જ બતાડી શકશું, અને ત્યાં તમને બોલાવશું, તમને નહીં 5000 લોકોને બોલાવશું. તો 26મી જાન્યુઆરી સુધી થોડીક રાહ જોવી પડે, કારણ કે દરેક સ્ટેપ છે. 26મી જાન્યુઆરી તરીકે તમે બોલાવી લીધા, ભૂમિપૂજન કરી નાખ્યું, પછી કંઈ કામ રોકાય એવા કઈ વાત? જો આ દુનિયામાં કંઈ નક્કી નથી,
એ તો હું અત્યારથી બહાર નીકળું ને મારો એક્સિડન્ટ થઈ જાય તમે આઈ કેન ડ્રીમ. હું તમને કહું આઝાદીથી કેટલા વર્ષથી મોટી મોટી કંપની, મોટા મોટા લોકો છે, મોટા આપણા પોલિટિશિયનો છે, કોઈ વિચાર્યું નહીં. કોઈ એક પ્રેસ કોન્ફરન્સ તો કરી તો કદાચ હું તમને કહું પહેલું કદમ તો હું કરી શકું કે પ્રેસ કોન્ફરન્સ આટલું બોલ્યો તો ખરા. 26મી જાન્યુઆરી હું કરું બધું, પછી મારું એક્સિડન્ટ થઈ ગયું, ભૂકંપ એક્સિડન્ટ નહીં, આપણે હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી 501% થશે. એટલે 2028માં તમે કયો કન્ટિન્યુ થઈ જશે? 2028માં કંડો, 2027માં તમે અહીંયા જાશો ને તો બિલ્ડિંગ દેખે આમ તમે બબે તમારે ચડેલા હશે. ઓકે, નહીં પણ વિદ્યાર્થીઓને ભણવાની જ્યારે વાત આવે, યુનિવર્સિટીના નોર્મ્સ મુજબ બાંધકામ 1.5 લાખ ફૂટનું કરું ને પછી એના આગળ મંજૂરી માટે પેપરમાં સબમિટ કરાવવા પડે. તો 1.5 લાખ ફૂટ 2 લાખ ફૂટ બાંધકામ 4-6 મહિનામાં ના થાય. એટલે ધારો કે આ બાબતની તમે કોઈ એની અંદર જે નિષ્ણાત લોકો હોય એની કોઈ સલાહ મસલત કે કન્સલ્ટન્ટ તરીકે મારો ધંધો કન્સલ્ટન્સીનો છે. મેં એજ્યુકેશનમાં લગભગ તમે આખા ઇન્ડિયામાં જેટલા જણાને કહેશો ને યુનિવર્સિટી મને નામથી ઓળખે. આ મારો ધંધો વર્ષોથી આ કરું છું. તો આના ટોપ લેવલના કન્સલ્ટન્ટ જે વાઇસ ચાન્સલર ક્યાંક ને ક્યાંક રહી ચૂક્યા છે એ લોકોને અમે અમારી ટીમમાં રાખ્યા છે. 26મી જાન્યુઆરી કોઈ હશે, એક એવી ટીમે જોઈએ જે કન્સ્ટ્રક્શન સારું કરી શકે એવી હશે, એક લીગલ ટીમ જોઈએ. આવી ટીમ અમે બનાવીએ છીએ કે 30 જણાની ટીમ એવી હોય અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં. આનું કરિક્યુલમ નક્કી કરવું પડે, એકેડેમિક નક્કી, એ તો લોંગ પ્રોસેસ. 500 વસ્તુ ઓછામાં ઓછી હોય ને ત્યારે થાય. યુનિવર્સિટીની કેટલા લોકો એકી સાથે વિદ્યાર્થીઓ ભણી શકશે? પૂર્ણ કક્ષાએ ચાલુ થયા પછી લગભગ 5000 થી 6000. આ તમે જોયું કે આ રાજેશ ગાંધી છે, આમ તો મેં કીધું એમ શિક્ષણનો જીવ છે એટલે શિક્ષણ પ્રત્યે લગાવ છે, પણ વાત એ છે કે આ એક મોટું ખર્ચાળ હોય, મોટા બજેટથી વર્કઆઉટ કરવાનું હોય એટલે એને બધા લોકો સાથ સહકાર દેવાની એને પણ કોઈએ વાત કરી છે. જો એ વસ્તુ શક્ય બને તો લગભગ આવતા 2-3 વર્ષની અંદર 3 વર્ષની અંદર જામનગરને એક હાલાર ટેકનોલોજી એન્ડ પ્રોફેશનલ યુનિવર્સિટી મળશે અને એનો જશ રાજેશભાઈ ગાંધી લઈ જશે. કારણ કે જે પ્રમાણેનું સપનું છે, જે પ્રમાણે તમે જોયું કે મેં ઉલટ તપાસે કરી છે કે જેથી કરીને લોકોનો વિશ્વાસ વધે અને આપણે બધાએ પણ પ્રાર્થના કરીએ કે જે પ્રમાણે રાજેશભાઈ ગાંધી જે સંકલ્પ કરીને નીકળ્યા છે, જે પ્રમાણે જામનગરને યુનિવર્સિટી દેવાની વાત કરી, કારણ કે યુનિવર્સિટી હશે, કારણ કે આ જૂનાગઢ જેવા નાનકડા સેન્ટરમાં 5 યુનિવર્સિટી છે, રાજકોટમાં તો છે જ, કલ્પના બહારની યુનિવર્સિટી છે, ઘણી બધી યુનિવર્સિટી છે. એની હિસાબે આપણે ઘણા પાછળ રહી ગયા છે એ પણ નક્કી છે. આવતા દિવસોમાં રાજ્ય સરકારે વિચારવું પડશે, કેન્દ્ર સરકારે પણ વિચારવું પડશે. આ એક યુનિવર્સિટી નહીં થાય, ધારો કે રાજેશ ગાંધી એક યુનિવર્સિટી કરે છે પણ એક યુનિવર્સિટી નહીં થાય. આવતા દિવસોમાં આપણે 2-4 યુનિવર્સિટી હશે, પ્રાઇવેટ લેવલ હોય, સેલ્ફ ફાઇનાન્સ હોય, જે પ્રમાણે હોય, વિદ્યાર્થીઓને ભણવાની વ્યવસ્થા, સારી ભણવાની વ્યવસ્થા, ડિગ્રી અને માસ્ટર ડિગ્રીની પણ વ્યવસ્થા આપણે જામનગરને આપવી પડશે, તો જ જામનગરનો વિકાસ થશે એ પણ નક્કી છે. પોરબંદર અને રાજકોટને જોડતી 2 નવી પેસેન્જર ટ્રેન શરૂ થઈ છે. કેન્દ્રના શ્રમ રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ રાજકોટ રેલવે સ્ટેશનથી આ ટ્રેનને લીલી ઝંડી આપી છે. આ તકે રાજ્યમંત્રી અર્જુન મોઢવાડિયા, હાલારના સાંસદ પૂનમબેન માડમ તથા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના RM ગિરિરાજકુમાર મીણાએ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ આ તકે જણાવ્યું હતું કે પોરબંદર રાજકોટ વચ્ચે આ 2 ટ્રેન શરૂ થતાં પોરબંદર, જામનગર, રાજકોટ અને દ્વારકા જિલ્લાના લોકોને પણ તેનો લાભ મળશે. આ કાર્યક્રમમાં બીજેપીના ધારાસભ્યો અને રાજકોટ બીજેપીના હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રેન રાજકોટથી સવારે 8:30 વાગ્યે અને પોરબંદરથી બપોરે 2:30 વાગ્યે રવાના થશે. આ 2 ટ્રેનથી રાણાવાવ, વાંસજાણિયા, કાટકોલા, જામજોધપુર, બાલવા, મોટી પાનેલી, ઉપલેટા, ધોરાજી, જેતલસર અને રીબડા તેમજ ગોંડલ સહિતના પંથકોના પ્રવાસીઓને લાભ મળશે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું પૂર્વ સાંસદ GTPL જામનગર ન્યૂઝની મુલાકાતે અને રવિન્દ્ર જાડેજા હવે રાજસ્થાન તરફથી રમશે સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક X શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો X શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ.
હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં, એવરેજમાં નંબર 1, ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ, મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલે આજે સવારે જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ચંદ્રેશભાઈ પટેલનું જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પુષ્પગુચ્છ બુકેથી સ્વાગત કરી આવકાર્યા હતા. આ મુલાકાત સમયે ચંદ્રેશભાઈ પટેલના પુત્ર અને જામનગર માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર વિપુલભાઈ પટેલ સાથે રહ્યા હતા. પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ સાંસદની પ્રથમ ચૂંટણી તેમની 36 વર્ષની ઉંમરે લડ્યા હતા. ત્યારબાદ તેઓ સતત 5 વખત સાંસદ તરીકે જામનગર સંસદીય વિસ્તારમાંથી ચૂંટાયા હતા. આ ઉપરાંત ચંદ્રેશભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનની પણ ખૂબ જ મોટી જવાબદારી નિભાવી છે, જેમાં સતત 2 ટર્મ જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે રહ્યા હતા. આમ રાજકીય રીતે ખૂબ જ અનુભવી પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલે જયેશભાઈ રૂપારેલિયા સાથેની વાતચીતમાં જૂના સ્મરણોને વાગોળ્યા હતા. ચંદ્રેશભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુરલી મનોહર જોશી, અટલ બિહારી વાજપેયી સહિતના રાષ્ટ્રીય નેતાઓ સાથે નજીકથી કામ કર્યું છે. ભાજપમાં એક સિનિયર આગેવાનમાં ચંદ્રેશભાઈ પટેલનું નામ લેવામાં આવે છે. આ ઉપરાંત જીટીપીએલ જામનગર ન્યૂઝની તટસ્થ અને નિડરતાભરી પત્રકારિત્વને પણ આ તકે તેઓએ બિરદાવી હતી. ઇન્ડિયન પ્રીમિયર લીગે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલા કેટલાક ટ્રેડ ડીલ્સની ઓફિશિયલ જાહેરાત કર્યું છે. ફ્રેન્ચાઇઝીસ માટે તેમના ખેલાડીઓને રિટેન કરવાની 5 વાગ્યાની ડેડલાઇન પહેલા એક પ્રેસ રિલીઝ જાહેર કરીને આઈપીએલ 2026ના ઓક્શન પહેલા કયો ખેલાડી કઈ ફ્રેન્ચાઇઝીમાં ગયો છે તેનું લિસ્ટ બહાર પાડ્યું છે. અત્યાર સુધીના સૌથી મોટા ટ્રેડ ડીલ્સમાં ચેન્નઈ સુપર કિંગ્સના લેજન્ડ રવિન્દ્ર જાડેજા હવે રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે. તેને આરઆરના જ કેપ્ટન સંજુ સેમસનના બદલે ટ્રેડ કર્યો છે, તો મોહમ્મદ સમીને લખનઉ ટ્રેડ કરીને ખરીદ્યો છે. પ્રેસ રિલીઝ મુજબ સીએસકેમાંથી જાડેજાનો આરઆરમાં ટ્રેડ કન્ફર્મ થઈ ગયો છે અને તેની લીગ ફી હવે 18 કરોડથી ઘટી 14 કરોડ થઈ છે. બીજી તરફ સેમસનનો ટ્રેડ 5 વખતના ચેમ્પિયન સીએસકેમાં તેની હાલની લીગ ફી 18 કરોડ કરવામાં આવ્યો છે.
સેમ કરણનો ટ્રેડ CSKમાંથી RRમાં 2.4 કરોડમાં થયો છે. રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર રવિન્દ્ર જાડેજાના આ ટ્રેડ પર ઘણી ખમ્મા લખીને પણ રસપ્રદ ચર્ચા જગાવી છે. આદિવાસી સમાજના આરાધ્ય દેવ તરીકે સ્થાપિત થયેલા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ સરકાર અને BJP દ્વારા ઉજવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે BJPની વિદ્યાર્થી પાંખ ABVP દ્વારા સમગ્ર ગુજરાતમાં 4 સ્થાનો પરથી જનજાતિ ગૌરવ કળશ યાત્રા યોજવામાં આવી છે. આ પ્રકારની એક કળશ યાત્રાનો પ્રારંભ જામનગરથી ABVPએ કરાવ્યો છે, જેના ભાગરૂપે આજે શનિવારે સવારે જામનગરમાં સરકારી નર્સિંગ હોસ્ટેલ ખાતે કળશ યાત્રાના પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રદેશ ABVPના સહમંત્રી દેવાંશ બ્રહ્મભટ્ટ વગેરે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ અંગે સહમંત્રીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં જનજાતિ ગૌરવ ગળશ યાત્રાનું શુભારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રા એ ગુજરાતમાં કુલ 4 સ્થાનોએથી જામનગર, સુરત, આણંદ અને અંબાજી 4 સ્થળોએથી ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં આ યાત્રા કાઢવામાં આવી છે, જેમાં એમની જન્મભૂમિ ખાતેથી આવેલી પવિત્ર માટી અને માટીનો બનેલો કળશ છે. આ યાત્રા ગુજરાતના કુલ 500 જેટલા કેમ્પસોમાં જવાની છે અને ત્યાં આ જે માટી જન્મભૂમિથી આવેલી છે તેનું પૂજન કરવામાં આવશે અને સાથે સાથે ભગવાન બિરસા મુંડાજીના જે વિચારો છે, એમની રાષ્ટ્રભક્તિ અને એમના જે દેશ માટેના બલિદાનના કિસ્સાઓ છે એ પણ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવવાના છે. આ રથ આજથી શરૂ થઈ અને આવનારા 10 દિવસમાં સમગ્ર ગુજરાતમાં ફરશે અને 500 જેટલા કેમ્પસોમાં જઈ અને ભગવાન બિરસા મુંડાજીના વિચારો પહોંચાડશે. ભારત સરકાર અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે જામનગરમાં ગઈકાલે 14 નવેમ્બરે જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારના પેટા વિસ્તારોમાં યુનિટી માર્ચ નામથી એક રેલી યોજવામાં આવી હતી. આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ઘૂમીને પંચેશ્વર ટાવર નજીક સંપન્ન થઈ હતી. આ રેલીનો પ્રારંભ રણજીતનગર વિસ્તારમાં સરદાર પટેલની પ્રતિમા પાસે કરવામાં આવ્યો હતો. આ તકે ધારાસભ્ય દિવેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગત્રા, કમિશનર દિનેશ મોદી, શહેર BJP પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા BJPના પૂર્વ પ્રમુખ રમેશ મુંગરા તથા પક્ષના શહેર પૂર્વ પ્રમુખ વિમલ કગત્રા વગેરે હાજર રહ્યા હતા. આ તકે આ વિસ્તારના કેટલાક નાગરિકો અને પક્ષના અન્ય હોદ્દેદારો, પૂર્વ હોદ્દેદારો તથા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ તકે ધારાસભ્યએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આપણા દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને જેને સરદારનું બિરુદ મળેલ છે એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ નિમિત્તે યુનિટ માર્ચનું આયોજન કરેલ છે. સમગ્ર દેશની અંદર આપણા પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશની અંદર વિધાનસભા વાઇઝ આ યુનિટ માર્ચનું આખું આયોજન કરેલ છે, જેથી એકતા આપણું સરદાર વલ્લભભાઈ પટેલની જે બિરુદ છે એકતા, આજે આપણે કલ્પના કરી કે ભારતના 562 રજવાડાઓને એકત્રિત કરી અને આજે આપણો ભારત દેશનો નકશો છે એ જીવિત રહ્યો છે. તમે કલ્પના કરો કે આ છૂટા હોત, દાખલા તરીકે આપણે જુનાગઢની વાત કરીએ, જુનાગઢ આની અંદર જો ના ભળ્યું હોત તો આજે આપણે જુનાગઢમાં જવા માટે વિઝા લેવા પડત. એવા સરદાર સાહેબની 150મી જયંતિ આજે ઉજવી રહ્યા છીએ. તેના માટે આજે સમગ્ર મારી વિધાનસભાની અંદર સરદાર પટેલના સ્ટેચ્યુથી આ યાત્રાની પદયાત્રાનું પ્રસ્થાન થશે. આગળ જતા રૂપિયાનો સિક્કો, હિંગળાજ ચોક, પ્લોટ પોલીસ ચોકી, પવનચક્કી, ખંભાળિયા નાકુ, દરબારગઢ, શાક માર્કેટ, બેડી નાકુ અને પંચોતેરના ટાવરે અંદાજે 10 કિલોમીટર જેટલી આ પદયાત્રાનું આયોજન છે. તેની અંદર શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન, અમારા વડીલ એવા શ્રી રમેશભાઈ, મેયરશ્રી વિનોદભાઈ, ડેપ્યુટી મેયરશ્રી, દરેક સમાજના અલગ અલગ આગેવાનો, સમાજના ટ્રસ્ટીઓ, પ્રમુખો, NGO સંસ્થાઓ આની અંદર જોડાયેલ છે અને આ રન ફોર યુનિટી હમણાં જ થોડી વારમાં ચાલુ થઈ રહી. જામનગરના SP ડોક્ટર રવિ મોહન સૈની આજે શનિવારે શહેરના લાલ બંગલા સંકુલમાં આવેલી શહેર અને ગ્રામ્ય DYSPની કચેરીઓનું ઇન્સ્પેક્શન કર્યું હતું. SP ઇન્સ્પેક્શન માટે કચેરીએ ખાતે પહોંચ્યા હતા ત્યારે સિટી DYSP જયવીરસિંહ ઝાલા અને ગ્રામ્ય DYSP રાજેન્દ્ર દેવદાસ સહિતના તાબાના અન્ય પોલીસ અધિકારીઓએ SPનું બુકે આપી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ SPએ બંને કચેરીનું રૂટીન ઇન્સ્પેક્શન કર્યું હતું. જોકે આ ઇન્સ્પેક્શન અંગે SP દ્વારા કોઈ નોંધપાત્ર વિગતો જાહેર કરવામાં આવી નથી. પૂર્વ કેન્દ્રીય મંત્રી RK સિંહે તેમના તાજેતરના નિવેદનોથી બિહાર વિધાનસભા ચૂંટણી વચ્ચે ભાજપ માટે સતત મુશ્કેલી ઊભી કરી હતી. તેમણે નીતિશ સરકાર સામે ગંભીર આરોપો મૂક્યા હતા, જેના લીધે પાર્ટી માટે સ્થિતિ અસહજ બની હતી. એવામાં કેસ લગાવાઈ રહ્યા હતા કે ભાજપ તેમની વિરુદ્ધ કડક પગલાં ભરી શકે છે અને ચૂંટણી પત્યા બાદ આખરે તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી બરતરફ કરવાનો નિર્ણય લેવાયો છે. RK સિંહ સતત ભાજપ નેતૃત્વથી દૂર રહેતા હતા અને પક્ષના નેતાઓ વિરુદ્ધના પ્રશાંત કિશોરના નિવેદનોને ખુલ્લેઆમ ટેકો આપતા હતા.
ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેમણે વડાપ્રધાન અને પક્ષની બેઠકોથી અંતર જાળવી રાખ્યું હતું, જેનાથી ભાજપ નેતૃત્વ માટે ચિંતા વધી હતી. પક્ષ માનતો હતો કે ચૂંટણી દરમિયાન કોઈ પણ કઠોર કાર્યવાહીનો વિરોધ પક્ષ દ્વારા મુખ્ય મુદ્દા તરીકે ઉપયોગ કરી શકાય છે, પરંતુ આખરે સંજોગોને કારણે ભાજપે તેમની સામે શિસ્તભંગના પગલાં લેવા પડ્યા છે. જામનગરમાં આગામી 13 ડિસેમ્બરે નેશનલ લોક અદાલત વિવિધ પ્રકારના સમાધાનપાત્ર કેસ આ દિવસે ઉકેલી શકાશે. વધુ વિગતો માટે સંબંધિત પક્ષકાર 0288 255 0106 નો સંપર્ક કરી શકશે. દ્વારકા ઓખા વચ્ચે ભીમરાણા પાસે બાઇક આડેઢોર ઉતરતા દ્વારકાના 31 વર્ષના રજત રમેશભાઈ કોટકનું મોત. ગુરુવારે સાંજે 7 વાગે ઓખા રોડ પરનો અકસ્માત. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં ડુંગળીનો ભાવ કિલોનો ₹1.5. ખેડૂતો રડી રહ્યા છે. ગૃહિણીઓ ડુંગળી ખરીદતી વખતે ધ્યાન આપે. જામનગરનો ઘન કચરા નિકાલ માટેનો જેએમસી હસ્તકનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ મહિનાઓથી બંધ હોવાથી ગુલાબનગર ડમ્પિંગ ગ્રાઉન્ડ પર 1.5 લાખ ટન કચરાના ડુંગરો ખડકાયા. જામનગર આવનારા મુલાકાતીઓ આ ધોરીમાર્ગ પર પસાર થતી વખતે આ દુર્ગંધ લઈ શહેરની આબરૂ વિશે વિચારી રહ્યા છે. જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 11માં મોહસિન અને દિવ્યરાજ નામના 2 શખ્સોએ પિંકી અને દર્શા નામની 2 મહિલાઓ પર ધોકાથી હુમલો કર્યો. ધમકી આપી આ મહિલાઓએ આ શખ્સોને ગાળો બોલવાની ના પાડતા શખ્સો તૂટી પડ્યા. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. રોયલ રિસોર્ટ જામનગર પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુ ગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતના આદિવાસી ક્ષેત્રમાં વિશાળ સભાને સંબોધતા વડાપ્રધાન મોદી. કાશ્મીરમાં પોલીસ સ્ટેશનમાં ભયાનક વિસ્ફોટ થતા 12 મોત, 23થી વધુ ઘાયલ. જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર પાર્શ્વ વોરાએ કૌભાંડ છુપાવવા તમામ ડેટા ડિલીટ કર્યાનો ઘટસ્ફોટ. સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજને તારીખ 20મી નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ખુલ્લો મૂકવાની જાહેરાત કરતું મનપા. 130 કરોડના ખર્ચે જામનગરમાં યુનિવર્સિટી બનાવવાની પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા રાજેશ ગાંધી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.